ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોતનો કેસ દિવસે ને દિવસે વધુ ગૂંચવાતો જઈ રહ્યો છે. ખીરા ઢોસા ખાધા બાદ થયેલા મોત અકસ્માત છે કે પાછળ કોઈ સત્ય છુપાયેલું છે તે હજી સ્પષ્ટ થયું નથી. પોલીસે હવે સત્ય બહાર લાવવા માટે મોટું પગલું ભર્યું છે અને માતા પિતા સાથે દાદા દાદીનું લાય ડિટેક્શન ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. બાળકીના પિતા વિમલની 9 કલાક લાંબી પૂછપરછ કરવામાં આવી છતાં તેઓ સતત એક જ વાત પર અડગ રહ્યા. ખીરું ખરાબ હતું, ઝેરી પદાર્થથી આ દુર્ઘટના બની છે. પોલીસ માટે આ નિવેદન શંકાને વધુ ગાઢ બનાવે છે. બીજી તરફ માતા ભાવનાબેનની પણ પૂછપરછ બાકી છે, જે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ થશે. એફએસએલ રિપોર્ટની રાહ પણ જોવાઈ રહી છે, કારણ કે તે આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. પરિવારના અન્ય સભ્યોના નિવેદનો પણ નોંધાઈ રહ્યા છે. હાલ પોલીસ અકસ્માત અને હત્યા વચ્ચે અટવાઈ છે, જ્યારે દરેક નવી માહિતી સાથે કેસ વધુ રહસ્યમય બની રહ્યો છે અને હવે પોલીસ પણ અવઢવમાં મુકાઈ ગઈ છે કે હવે આ હત્યા છે કે પછી જે ઘટના માત્ર એક આ જે ફૂડ પોઈઝનિંગની ઘટના હતી ને તેનાથી મોત થયું છે. જ્યારે પોલીસ પણ હાલ અવઢવમાં છે કે હવે હત્યા થઈ છે કે કેમ તેવા અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. જ્યારે એફએસએલ રિપોર્ટ બાદ સત્ય બહાર આવવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. 1 એપ્રિલના રોજથી આ જે સમગ્ર ઘટના છે તે ઘટવાની શરૂ થઈ હતી ને તે બાદ હવે અનેક કડીઓ મળી રહી છે અને પોલીસ હવે વધુ રહસ્યમય રીતે આ જે કેસ છે તેની તપાસ કરી રહી છે. આજ મુદ્દે આપણી સાથે સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, બાળકીઓના મોતનું રહસ્ય દિવસે ને દિવસે વધુ ગૂંચાઈ રહ્યું છે, શું કહેશો? આ બહુ સ્પષ્ટ એક વાત થઈ આવે છે કે આ પુત્રેષણા જેને કહેવાય, એટલે પુત્રની ઈચ્છા જે છે એ બહુ બીજા બધા જે પરિબળો અથવા તો બીજા જે કઈ પણ પુરાવાઓ છે એના આધારે એટલું કહી શકાય કે ઈચ્છાના લીધે અમુક આવું કઈ કર્મ થયું હોય. પણ આપણે જનરલ વાત કરીએ તો આખા સમાજમાં આ વાત હજી પણ આજની તારીખમાં 21મી સદીમાં 2026માં પણ આપણે જો આ વાત કરવી પડે તો ખરેખર શરમજનક કહેવાય. કારણ કે અત્યારે સ્ત્રી ને પુરુષ અથવા દીકરો દીકરીમાં જે ભેદ છે એ મનની અંદર મુકાયેલા એક બહુ જ જૂના સામાજિક કુરિવાજોને કારણે મુકાયેલી આ એક માનસિકતા છે અને એના લીધે હજી પણ આ પ્રકારના જો વર્તનો થતા હોય તે ખરેખર શરમજનક છે. અને હું એવું માનું છું કે લોકો હજી સમજી શકતા નથી કે કોઈ પણ વ્યક્તિ એ દીકરો હોય કે દીકરી હોય એ મહત્વનું છે. તમારે ત્યાં બાળક છે તમારું મહત્વનું છે. એની સાથે એ આપણે બાળકને ભાગે તો પણ આપણને ચિંતા સેટ થતી હોય છે. તો આ તો જો એના મૃત્યુ સુધીની ઘટના અથવા તો જો અત્યાર સુધીની જો આ ઘટના થતી હોય તો આ ખરેખર શરમજનક ઘટના છે, એમાં કોઈ ડાઉટ નથી. પ્રશાંતભાઈ, હવે 21મી સદી ચાલી રહી છે અને હવે જો શિક્ષણનું સ્તર વધી રહ્યું છે, લોકો હવે આગળ વધી રહ્યા છે, લોકોની વિચારસરણી મોડર્ન થઈ રહી છે, છતાં પણ અમુક સમાજમાં અથવા તો અમુક લોકોની માનસિકતા કેમ આવી રહી ગઈ છે? એનું કારણ એ છે કે ધારો કે કેટલાક પરિવારની અંદર હજી પણ જે સ્ત્રી પુરુષનો ભેદ જે છે એ વ્યાપ્ત હોય છે. ભણેલા ગણેલા લોકોમાં પણ મેં આ જોયું છે કે છોકરો તો ઘરમાં જોઈએ જ. આ પ્રકારની માનસિકતા ખૂબ મોટી છે. પોતાનું નામ આગળ ચલાવે, પોતાના પરિવારનું પોતાનો વારસો આગળ ચલાવે, આ બધી જૂની વાહિયાત માન્યતાઓ બધી ચાલતી રહે છે. અને ખરેખર તો એના લીધે સ્ત્રીઓની દુશ્મન બની રહી છે અને આ તકલીફ ઊભી થઈ રહી છે. એટલે એવું બધી કેટલીક સ્ત્રીઓ એવું માને છે કે જો પોતાને કોઈ છોકરી હશે તો પોતાનું સમાજમાં સ્થાન નીચું થઈ જશે, અથવા કોઈના મહેનત ટોણાથી બચવા કે કોઈના કટાક્ષથી બચવા કે કોઈના અપમાનથી બચવા સ્ત્રીને ક્યારેક છોકરાની ઈચ્છા હોય એવું કેટલીક જગ્યાએ આપણને જોવા મળે છે. તો આનું પાછળનું કારણ પણ આ સામાજિક દબાણ જ કહી શકાય અને સાયકોલોજીકલ એક માનસિકતા કહી શકાય. પ્રશાંતભાઈ, હવે આ સમગ્ર ઘટનામાં આવી ઘટનાઓ ઘટે ત્યારે વડીલોનું જે દબાણ હોય છે તે કેટલું આમાં અસર કરતું હોય છે? મેં એ જ વાત કરી કે વડીલો જે છે એ ધીરે ધીરે આખો માહોલ ઘરમાં એ પ્રકારનો ઉભો કરે છે કે એક છોકરો તો જોઈએ જ ઘરમાં, અને એના એવી વાતથી એવી આખી માન્યતાથી ધીરે ધીરે એક જે માતા હોય છે એના પર દબાણ ઉભું થાય છે. આ દબાણ માતાની ક્યારેક સ્વેચ્છાએ હોય છે તો ક્યારેક અનિચ્છાએ હોય છે. પણ આ દબાણ જે ઉભું થાય છે, કેટલાક વડીલો જે છે એ પોતાના બાળકને અથવા તો જે પોતાના સંતાન છે એના પૌત્રો કે પૌત્રીઓને સ્વીકારી શકતા નથી.
કે જે છે તે બરાબર છે, એ ઈશ્વરની કૃપા છે કે તમે માનતા હો ભગવાનમાં તો ઠીક છે, નહીંતર તમે માનવતાની દ્રષ્ટિએ એને સ્વીકાર કરો. અને એવું અત્યારે હજી પણ કેટલાક જૂની માનસિકતા ધરાવતા વડીલો એના પોતાને બીજાનું સાંભળવું ન પડે, પોતાને આસપાસના લોકોના સમાજમાં વાહવાહી મળે, જે ખોટી છે કે છોકરો છે આને ત્યાં અને પેંડા વેચો અને છોકરી છે તો જલેબી વેચો, આવી પ્રકારની જે માનસિકતામાંથી હજુ કેટલાક વડીલો બહાર આવ્યા નથી, એનો દુષ્પરિણામ હોય છે. જી બિલકુલ પ્રશાંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.